વડિયા કુંકાવાવ તાલુકાના ગામડાઓના ઉત્કર્ષ અને વિકાસ માટે સેવાકીય પ્રવૃત્તિના ઉદ્દેશ સાથે ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટની રચના. વડિયા કુંકાવાવ તાલુકાના તમામ ગામમાંથી કારોબારી સભ્ય બનાવાયા. મેઘા પીપળિયા ગામના શ્રી પ્રેમનારાયણ બાપુના આશીર્વાદથી સેવાકીય પ્રવૃત્તિની પ્રેરણા. વડિયા અમરેલી જિલ્લાના છેવાડાના ગ્રામીણ ખેતી આધારિત તાલુકા એવા વડિયા કુંકાવાવ તાલુકાના ગામડાઓના ઉત્કર્ષ અને વિકાસ ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ નામની સંસ્થાની રચના કરવામાં આવી છે. વડિયા કુંકાવાવ તાલુકાના જંગર ગામે શ્રી પ્રેમનારાયણ બાપુના આશીર્વાદથી સેવાકીય પ્રવૃત્તિના શુભ ઉદ્દેશથી ટ્રસ્ટની રચના માટે તારીખ 20/5/2026ને રવિવારના સાંજના સમયે સમગ્ર વડિયા કુંકાવાવ તાલુકાના ગામડાના આગેવાનો અને લોકોની એક મીટિંગ બોલાવવામાં આવી હતી, જેમાં શ્રી પ્રેમનારાયણ બાપુએ દીપ પ્રાગટ્ય કરીને ઉપસ્થિત લોકોને આશીર્વાદ પાઠવી સમગ્ર તાલુકાના તમામ ગામના પ્રતિનિધિઓને સમાવી સમયદાન સાથે સમગ્ર તાલુકાના ઉત્કર્ષ અને વિકાસરૂપી સેવાકીય પ્રવૃત્તિના ઉદ્દેશથી આ સંગઠન બનાવવામાં આવ્યું છે, જે સમગ્ર તાલુકામાં સેવાકીય કાર્યો કરશે. આ બાબતે સમગ્ર તાલુકાના ગામડામાંથી આવેલા લોકો અને આગેવાનોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા અને આવનાર સમયમાં ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ વડિયા કુંકાવાવના માધ્યમથી સેવાકીય પ્રવૃત્તિઓ કરી સમગ્ર તાલુકાનો વિકાસ ઝડપી બનાવવા નિર્ધાર કર્યો હતો. આ કાર્યક્રમમાં સાધુ સંતો, સમગ્ર તાલુકાના વિવિધ ગામડાઓમાંથી આગેવાનો સહિત મહિલાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ટ્રસ્ટની રચનાના ઉદ્દેશો અને હેતુઓ જોતા વડિયા કુંકાવાવ તાલુકાના લોકોના હિતાર્થી કામ થશે તેવું લાગી રહ્યું છે. પરંતુ ટ્રસ્ટ રાજકીય પાર્ટીઓ પ્રેરિત બનીને આવનાર સમયમાં ઉદ્દેશો સાઈડમાં મુકાઈ ના જાય તે જોવાનું અને તેવું ના થાય તે બાબતે બિન રાજકીય બનીને ચોક્કસ નીતિ નિયમોને વળગી રહેવાનું કાર્ય પણ 45 ગામને એકીકરણ કરવાનું કામ એક શક્તિ ઉપર અને એક મંચ ઉપર ભેરા થઈ રહ્યા છે. જે જંગર ગામના એક ખેડૂત પરિવારના ખેતરની અંદર આનો ઉદ્દેશ ફક્ત માનવ કલ્યાણ, જીવ કલ્યાણ અને દયા દ્રષ્ટિ ભાવથી નાત જાત જ્ઞાતિથી ઉપર ઉઠી 18 વર્ણના કોઈ પણ વર્ગનો 45 ગામની અંદર કોઈ પણ પરિવાર જ્યારે જરૂરિયાત હશે ત્યાં તાલુકા ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ હંમેશા અગ્રસર ઉપર ઊભી છે. આગળનો ઉદ્દેશ 45 ગામમાં જે કોઈ પરિવાર પાછળ રહી ગયો હોય છે, કોઈ પરિવાર શિક્ષણની જરૂરિયાત હશે, કોઈ પરિવાર દવા વાકે તકલીફ જ પીડાતો હશે તો એને મદદગારી કરવાનો ઉદ્દેશ છે. એનાથી આગળ આ 45 ગામની અંદર મહિલા સશક્તિકરણ માટે એક સમિતિ રચાઈ રહી છે. મહિલાઓ સશક્ત બને, શિક્ષિત બને, ક્યાંય ઊણી ન ઉતરે એના માટે મહિલા સંગઠન કામ કરશે અમારું. એનાથી વિશેષ સેવા સમિતિ બનવાની છે. સેવા સમિતિ દ્વારા 45 ગામની અંદર 45 ગામની અંદર અમારા સભ્ય દરેક જગ્યાએ છે અને એક મંચ ઉપર 45 ગામ જ્યારે ઊભો થયો હોય ત્યારે 45 ગામમાં જે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિઓ હશે તો તાલુકા ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ સુધી એ વાત પહોંચશે અને એને જરૂરથી તાલુકા ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ મદદ કરશે. એનાથી વિશેષ આ 45 ગામનો તાબો એ કિસાનનો તાબો છે. ધંધા, રોજગાર કે ઉદ્યોગ અહીંયા નથી, ફક્ત ખેતી ઉપર નિર્ભર છે. ખેતીનો વિકાસ, ઉત્કર્ષ વિકાસ થાય, ખેતીની જે જરૂરિયાત પૂરી પડે, આધુનિક ટેકનોલોજી ઉપર ખેડૂત જાય, એ દિશામાં કિસાન સમિતિ એક રચાઈ રહી છે. અને આના માટે સરકારશ્રી પાસે પણ અપેક્ષા છે કે આ ટ્રસ્ટ હંમેશા સરકાર અને ટ્રસ્ટ સાનુકૂળથી એકબીજા સહકારથી ખેડૂતોની મદદ કુંકાવાવ વડિયા તાલુકાના કરશે એ અભિલાષા છે. અને આ ટ્રસ્ટ હંમેશા કુંકાવાવ વડિયાને સમૃદ્ધિ તરફ આગળ વધે એ દિશામાં લઈ જશે અને દરેક જરૂરિયાતમંદ પરિવારને મદદ કરવામાં અગ્રસર ઊભી રહેશે. આપણે સાહેબ આજની મિટિંગ જે મારા ફાર્મ પર બોલાવી છે જંગર મુકામે, એનું આખું રીઝન એવું છે કે મેં છેલ્લા 1.5 મહિનાથી મથતા હતા કે તાલુકા ઉત્કર્ષ સમિતિ આજથી 4 વર્ષથી આ કુંકાવાવ તાલુકામાં 45 ગામ માટે કાર્યરત હતી, પણ એને અમે રજીસ્ટ્રેશન કરવાના માધ્યમથી આજે એક ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ કુંકાવાવ વડિયા 45 ગામ સંયુક્ત ઉપક્રમે એક નવું રજીસ્ટર થવા જઈ રહ્યું છે
અને આ રજિસ્ટરના માધ્યમથી કુકાઓ તાલુકાના 45 ગામના કોઈ પણ પરિવાર હોય, જ્ઞાતિ જાતિ ધર્મ પક્ષપાત જે કાંઈ પક્ષપંથ હોય તે તમામ જોયા વગર તમામનું હિત ઈચ્છનારી આ સમિતિ અને આ ટ્રસ્ટ બની રહ્યું છે. સૌનો સહયોગ છે. કુકાઓ તાલુકાની જનતા, સામાન્ય જનતાને મારી નમ્ર અપીલ કે સૌ આ સમિતિને વેગ આપશે અને આ સમિતિનો ખૂબ ખૂબ અતિશય લાભ લેશે. સાહેબ, આ સમિતિનું આજ રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે. સીએ આવી ગયા છે. દરેક ગામથી 2 સભ્યો, એટલે 45 ગામ છે. 45 ગામની અંદરથી 2 સભ્ય. કુકાઓ અને વડિયા 2 શહેર મોટા છે, ત્યાંથી 4 સભ્યો, એટલે 94 સભ્યની સમિતિ બની છે. અને 94 સભ્યમાંથી 17 વ્યવસ્થાપક સભ્યો બની રહ્યા છે. અને વ્યવસ્થાપક સભ્યો છે એ સામાન્ય હોદ્દા સંભાળી અને પોતપોતાના એરિયા સૌ પોતપોતાની અંદર કવર કરશે. જે એરિયામાં જે જરૂરિયાત હોય એ આ સમિતિના માધ્યમથી ડોનેશન લઈ આવી અને ડોનેશન આ જ એરિયો વધુમાં વધુ આપશે એવી મને અપેક્ષા છે. અને બીજું, આ સમિતિના માધ્યમથી ખૂબ કામ કરવા છે અને આ સમિતિના વ્યવસ્થાપક સભ્યો છે એ દોડધામ કરે છે અને આજ સુધી આ સમિતિને 1.5 મહિનાની મહેનત પછી પહોંચાડી છે. આ ગામનો પણ ખૂબ સહયોગ છે. આજે ટીમ સ્વયંસેવક મિત્રો જે કામ કરી રહી છે, મને દ્રષ્ટિ નથી પણ બીજાના વિશ્વાસે, ઈશ્વરના વિશ્વાસ સાથે હું કામ કરવા નીકળ્યો છું. અને મને વિશ્વાસ છે કે મારે 12 વર્ષ નોકરી બાકી છે. 12 વર્ષ સમય દરમિયાન આ તાલુકા માટે અને જરૂરિયાતમંદ પરિવારો માટે જેટલી વધુમાં વધુ એને ઉપયોગી થઈ શકાય એવું આ સમિતિના માધ્યમથી અમારે થવું છે. 17 જે અમારા વ્યવસ્થાપક સમિતિના સભ્યો, ત્યારબાદ 94 દરેક ગામના 2 સભ્ય એ અમારા ભગવાન છે, એ અમારા ઈશ્વર છે. અને એમના આધારે અમે અહીં સુધી પહોંચ્યા છીએ. અને હજી એકવાર અમરેલી જિલ્લામાં નહીં પણ ગુજરાતમાં નહીં પણ ઇન્ડિયામાં આ સંસ્થાનું એક નામ થાય એવો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. શરૂઆત તાલુકો ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ આજનો પહેલો દિવસ છે. પહેલા દિવસની અંદર 45 ગામના એક પણ વ્યક્તિ બાકાત નથી અને એક મંચ ઉપર જો ભેરો થયો હોય તો પહેલો દાખલો છે. આ તાલુકાના એકતાના દર્શન થયા છે. એનાથી વિશેષ નારી શક્તિ 45 ગામની મા બેન દીકરીઓ 35,000 ખર્ચમાં છે. આગામી 9 મહિનાની અંદર એ સીએ છે એ આપણને એમ કીધું છે કે સૌથી વધારે વહેલી તકે આ કુકાઓ તાલુકાનું સંગઠન અને સંકલન છે એને મારું તન મન ધન આપી અને વહેલી તકે એમને પાન કાર્ડ, એમને પોતાને એસઈજી અને ટ્રેલ એ મળે એટલા માટે હું પૂરો પ્રયત્ન કરીશ. મિત્રો, એકવાર સાગરભાઈ માટે તાળી આપશું, મારા માટે નહીં. સાગર મેસિયા ફ્રોમ અમદાવાદ આજે સમય ખોટી કરીને આવ્યા છે. બેનો, મારી વાતને ખાસ સાંભળજો, કારણ કે તમે સાંભળી શકશો ને સમજી શકશો ને એટલો આ પુરુષ નહીં સમજી શકે. સાહેબ, ખોટું હોય કે બેનો, એકવાર ખોટું હોય કે જો તમે સમજી શકશો. બીજું, મંચ ઉપર ઉપસ્થિત અમારા બંને સંતો, અમારા ગામના વડીલ એવા અમારે ગોબરભાઈ વેલાભાઈ ઢોલરિયા, જેમને 40 વર્ષ સુધી ચણની ચિંતા કરી, એમના કર રહી ગયા ત્યાં સુધી એમને પક્ષીઓને ચણ અર્પણ કરી છે, એવા અમારા ગોબરદાદા. અને સાથે સાથે બંને સંતો અમારે મેઘા પીપળિયા અને કોલડા, બંને સંતોને લાખ નમન સાથે વંદન. સાથે વિશેષ કઈ નહીં પણ આપ સૌ સભ્ય છો. આ તાલુકાના 45 ગામના 94 સભ્ય એટલા માટે થયા કે 45 ગામની અંદર 45 ગામના 196 કરોડપતિ દાતાઓ થયા હતા. નાના મોટા અનેક દાતાઓ એકઠી થયા હતા. એક મંચ ઉપર જયારે સન્માનિત થયા ત્યારે ખુશીનો લાહડ અને ગદગદિત થયા હતા. ત્યારે સંકલ્પબદ્ધ રીતે ત્યારે થઈ શક્યા હતા કે આ 45 ગામને એક નોકી લહેર આપી છે. ત્યારે એ સમયે અંદર જિલ્લા અમરેલી જિલ્લો નહીં, 11 તાલુકા નહીં, સમગ્ર ગુજરાતની અંદર આ કાર્યક્રમ પેપરની અંદર, યુટ્યુબની અંદર, ચેનલોની અંદર કાર્યરત થયો હતો. સમગ્ર લોકોએ ન્યાયરો કે આ તાલુકાની અલગ લહેર છે, આ લોકોની એકતા એક અલગ છે. મહારાજ કી, હનુમાનજી મહારાજ કી જય, રામચંદ્ર ભગવાન કી જય. ખોટું હોય કેજો, એકવાર મને પડકારો આપી દેજો સાહેબ. અને હું જે કાંઈ બોલું છું ને છાતી ઠોકીને બોલું છું અને પૂરી તાકાત સાથે બોલું છું, કારણ કે મારી સાથે આજે 45 ગામના
આપ સૌ સ્વયંસેવક સમયદાતા તરીકે બબે સભ્ય બેઠા છો એની તાકાતથી બોલું છું. 2.5 મહિનાની મહેનત પછી આજે 45 ગામની અંદર ફરીને એક સરસ મજાનું ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ એક નવું નિર્માણ થઈ રહ્યું હોય અને ગુજરાતની અંદર નહીં પણ ભારતભરની અંદર ક્યાંય નથી અને એનો પ્રારંભ આજે જંગર ગામની સીમમાં થઈ રહ્યો હોય અને મારી તમારી બધાયની મારી સામે બેઠા છો એની ડાબી બાજુ દાદા ફાર્મ મારું 3 વીઘા જમીન છે અને આના માટે જ લીધી છે. મિત્રો એક વાર તાળી આપી દો. આના માટે જ લીધી છે અને હું કહું છું 12 વર્ષની નોકરી બાકી છે. શિક્ષક તરીકે નોકરી સૂર્યા ફરજ બજાવું છું પણ બાકીના 12 વર્ષ જ જીવવા છે. 59મું વર્ષ નથી જીવવું સાહેબ, આના માટે જીવવું છે. અને એક વખત તમે મારી રાહે આયલા આવો સાહેબ. હું કહું અહીંયા આયલા અમારે સંકલન ને સંગઠનની જરૂર છે અને સંકલન ને સંગઠન આજે આ સમયદાતાઓ બેઠા છો ને એ મારું સંગઠન ને સંકલન છો સાહેબ. આજે મારી પાછળ બેઠેલા જે કઈ મહામાનવો છે એવા અમારે અરવિંદભાઈ ડોબરિયા, સાથે સાથે અમારે હિંમતભાઈ જીથોડીવાળા, હિંમતભાઈ રામાણી, અમારે ઉદયભાઈ દેસાઈ, હૈયાની આકલે હાજર થાય એવા વિનુભાઈ પાચાણી, અમારે કાનજીભાઈ સોરઠિયા દેવગામ, સાથે સાથે અમારે હિતેશભાઈ બાવીસી, અમારે ભાઈ ઝુલાસણા સાહેબ કોલડા, સાથે આપણી ત્યાં જંગલની અંદર ભગવાનભાઈ હરજીભાઈ મોવલિયા અને ગોબરભાઈ વેલાભાઈ ઢોલરિયા અહીંયા આવો. આવો દાદાભાઈ આવો. તો આ કાર્ય સફળ બનાવવા માટેનું આયોજન છે. આપણી બેઠકની અંદર સાધુ સંતો પધાર્યા છે.